આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચી જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે ક્યારેક કંઈ નાસ્તો બનાવીએ કે પછી ભૂંગળા કે કંઈ પણ તળીએ ને વેફર વગેરે, તો આ રીતનું તેલ છે ને કાળાશ આવી જાય છે તેલમાં. આનાથી વધારે પણ ક્યારેક કાળાશ આવી જાય છે જો આ રીતે. તો આપણે શું કરવાનું, એક છે ને વાટકો આ રીતે લઈ લેવાનું તેને ગાળવા માટે. અને આ રીતની ગળણી આપણે રાખતા હોઈએ પણ છે ને ગળણીમાં આપણે છે ને આ રીતે રૂ લઈ લેવાનું, સ્વચ્છ આપણે ધોયેલું હોય ને. તો આ રીતે રૂને પોળું કરી અને ગળણીમાં આ રીતે પાથરી દેવાનું જો આ રીતે. ત્યાર પછી તમે ગમે એટલું પણ કાળાશવાળું તેલ હશે ને તેને આ રીતે રૂ પર રાખીને ગાળશો ને તો તેલ સરસ તમારે ચોખ્ખું થઈ જશે. તમે શાકમાં પણ ઉપયોગ કરી શકો અને એ રીતને તમે ગાળીને જોજો એકવાર ટ્રાય કરીને. તો જો આ રીતે ગળણી ઉપર આ રીતે તેલને આ રીતે નાખવાનું અને ત્યાર પછી છે ને આપણે રૂને ઉપાડીને જરાક અમથું આપણે નીચોવી દઈશું જો આ રીતે, એટલે આપણું તેલ છે ને વેસ્ટ ના થાય આ રીતે. તો આ રીતે તમે કરીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. કંઈ પણ તળેલું હશે ને, આપણે ભૂંગળા પાપડ તળતા હોઈએ કે બાળકો માટે કંઈ પણ નાસ્તા માટે તળતા હોઈએ અને તેલમાં તો કાળાશ આવી જ જાય છે જો આ રીતે. તો બધી જ જે તેની કાળાશ છે ને એ રૂમાં આવી જશે અને તમારું તેલ સરસ થઈ જશે જો. તો ટ્રાય કરીને જરૂરથી જોજો અને આ ટિપ્સ સારી લાગી હોય તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. ત્યાર પછી છે ને આ રીતના બેલ્ટ હોય ને, બાળકોના હોય કે પછી મોટાના પણ હોય છે જેન્ટ્સના, તો તેને રાખવાનું છે ને આપણે ઘણા બધા હોય 2-3 તો રાખવાનું એકદમ મુશ્કેલ થઈ જાય. આ રીતે આપણે રાખીએ ને તો ખુલી જાય જો આ રીતે, કબાટમાં રાખતા હોય કે ક્યાંય પણ. તો તેના માટે રાખવા માટે આપણે શું કરવાનું, આ રીતે તેને વાળવાનું નહીં, તેને છે ને આ રીતે જેનું પરોવવાનું હોય છે ને તેની અંદર છે ને આ રીતે પરોવવાનું જો આ રીતે. તમે કરશો ને વિડીયોમાં બરાબર જોશો ને તો તમને સમજાઈ જશે. આ રીતે નીચેથી આપણે તેને એડ કરવાનું અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું. તો તેની ઘડી પણ એકદમ સરસ નાની થઈ જશે અને એવી ટાઈટ સરસ થઈ જશે કે તમારે ક્યાંક પરસમાં મુસાફરીમાં લઈ જવું હોય બાળકોનું કે પછી મોટાનું તો સરસ રીતે તમે લઈ જઈ શકશો. અને કબાટમાં પણ સરસ રીતે ખૂબ જ ઓછી જગ્યામાં આવી જશે જો આ રીતે. તેને આ રીતે વાળી અને ખેંચશું ને તો એકદમ ટાઈટ થઈ જશે. આ રીતે ફેંકશું ને નીચે જમીન પર તો પણ ખુલશે નહીં, તેની સરસ ઘડી થઈ જશે જો ટાઈટ. તો ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે મલાઈમાંથી ઘી કાઢવાની તમને એકદમ બેસ્ટ આઈડિયા બતાવું છું. ફક્ત 4 થી 5 જ મિનિટમાં તમારું ઘી છે ને નીકળી જશે અને તમારે મહેનત અને સમય બંને પણ બચશે. તો આપણે શું કરવાનું, જેટલી પણ મલાઈ હોય ને ફ્રીજમાંથી આપણે 1-2 કલાક કાઢીને બહાર રાખી દેવાની. અને આ રીતનું મિક્સર જાર તો આપણી પાસે હોય જ છે ને વચલું, નાનું હોય તો તમે નાનું પણ લઈ શકો. તેમાં છે ને મલાઈ બધી નાખી દેવાની અને ત્યાર પછી આપણે આ રીતે બરફના 2-3 કટકા નાખી દેવાના. તમારી પાસે બરફ ના હોય ને તો આ રીતે ઠંડુ પાણી એકદમ ઠંડુ હોય ને ફ્રીજમાંથી કાઢેલું જો આ રીતે. તો અહીંયા છે ને મેં 3-4 કટકા બરફ એડ કર્યું છે અને અડધા ગ્લાસ પાણી એડ કર્યું છે. તો આ રીતે આપણે બંધ કરી અને તમે મિક્સર જારને આ રીતે 3-4 મિનિટ જ ચલાવશો ને તો સરસ તમારે માખણ છૂટું પડી જશે. કોઈ પણ વસ્તુની જરૂર નાખવાની ના પડે. અહીંયા મેં દહીં પણ નાખ્યું નથી, મેળો પણ નથી નાખ્યો અને જો આ રીતે આપણે જાર પણ ખરાબ નહીં થાય. જો આપણે બરફ અને પાણી બંને આ રીતે નાખશું ને તો મિક્સરનું જે જાર છે ને એ પણ ચીકણું ના થાય, આપણે તરત જ ધોવાઈ જશે. જો આ રીતે તમે જોઈ શકો છો માખણ 2-3 મિનિટ જ મેં ફેરવ્યું છે ને અલગ થઈ ગયું છે અને પાણી અલગ થઈ ગયું છે અને વાસણ પણ આપણે વધારે નહીં બગાડવાના. જો આ રીતે મલાઈ જેમાં મેં કાઢી હતી ને તે જ વાટકામાં આપણે આ રીતે પાણી એડ કરી દઈશું તેનું. જો આ રીતે મિક્સર જારમાંથી ડાયરેક્ટ જ પાણી નીકળી જશે, આપણે કોઈ વાસણમાં નાખવાની કે અલગ કંઈ જરૂરત જ નહીં પડે. આ રીતે તમે કરશો ને આ ટ્રીકથી જરૂર એક વખત ઘી કાઢીને જોજો, તમારો ટાઈમ એટલો બચશે કે તમે ફરીથી આ જ રીતે કાઢશો હર વખત. જો એટલી સરસ અને એટલી સહેલી રીત છે ને આ કે તમને ખૂબ જ ગમશે. અને આ રીતે જો માખણમાં કોઈ પણ જાતની વાસ પણ નહીં આવે અને તમારે ધોવાની પણ જરૂર નહીં પડે, એટલી તમને હું ગેરંટી આપું છું. જો પછી આપણે જેમાં પણ ઘી ઓગાળવાનું હોય ને, પકવવાનું હોય ને તેમાં આપણે આ રીતે જે માખણના કર્યા છે ને અલગ તે એડ કરી દેવાના. તો ખૂબ જ સરસ છે. જો આ રીતે આપણે એમાં ને એમાં જ મિક્સર જારમાંથી જ અલગ કરી લીધું છે અને પાણી છે એ આપણે અલગ વાટકામાં આ રીતે એડ કરી દઈશું. ને મિક્સર જાર આપણે સરસ ધોવાઈ જાય, ગરમ પાણી તમે નાખશો એટલે તરત જ ધોવાઈ જશે. તો જો આ રીતે મારે અઠવાડિયાની જ મલાઈમાં તમે જોઈ શકો છો કેટલું સરસ માખણ નીકળી ગયું છે અને એ પણ ખૂબ જ સહેલાઈથી. હજી 3-4 મિનિટ જ થઈ છે આપણે આ પ્રોસેસને. હવે આપણે તેને ગેસ ઉપર રાખી દઈશું આ વાસણને. તો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે અને આ વાસણે મૂકી દીધું છે. તો ઘી કાઢવાની આ સૌથી સહેલી રીત છે, એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. જો આ રીતે ઓગળવા માંડશે અને તરત જ ઉકળવા માંડે ને એટલે આ રીતે છૂટું પડી જશે જુઓ. અને ત્યાર પછી છે ને આપણે આ છે ને મારે ભેંસની દૂધની મલાઈ હતી એટલે એમાં પીળાશ તો ના જ હોય. જો આ રીતે આપણે છે ને જરાક અમથી હળદર તમે નાખશો ને તો ખૂબ જ સરસ તેનો કલર પણ આવશે અને સરસ આપણે હળદર હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે. તો આ રીતે જરાક ઉકળવા માંડે ને ત્યાર પછી આપણે હળદર એડ કરી દેવાની તો આપણે સરસ કલર આવી જાય. ગાયનું હોય તો આપણે હળદર નાખવાની જરૂર ના પડે. આ ભેંસનું છે એટલે મેં એડ કરી છે હળદર. હવે ગેસને આપણે ઓફ કરી દઈશું
અને નીચે ઉતારીને ઠંડુ થાય એટલે આપણે ડબ્બામાં ભરી લઈશું તેને. જો આ રીતે કીટું પણ કેટલું ઓછું નીકળ્યું છે. અને સૌથી સરસ વાત તો કે આપણે મહેનત પણ ખૂબ જ ઓછી અને સમય પણ બચી જાય, તમારે વાર જ નહીં લાગે. કદાચ તમારે વધારે માત્રામાં મલાઈ હશે ને તો પણ થોડીક જ વારમાં તમે ઘી આ રીતે કાઢી શકો. જુઓ ખૂબ જ સરસ રીતે ઘી નીકળ્યું છે. તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો.